બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના અડાલજ ખાતે ચોથા નોરતે રંગતમાં રસ ગરબામાં ગરબાની રમઝટ જામી। રાજ્યભરમાં માં અંબાની આરાધનાનું પવિત્ર પર્વ નવરાત્રી ચાલી રહ્યું છે અને હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે। ત્યારે રાજ્યભરમાં ખેલૈયાઓ માની ભક્તિને આરાધના રૂપે ગરબા રમી ઉત્સવને ઉજવી રહ્યા છે। નવલી નવરાત્રી ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબા રમતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ ખાતે અડાલજ પાસે આવેલા ઋતા ફાર્મમાં રંગત ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પ્રવેશ માર્ગથી જ મા અંબાની ભક્તિ અને શક્તિનો પરિચય કરાવતી અનેરી અદ્ભુત પ્રતિકૃતિઓ અને શોળે શણગાર સાથે સજ્જ વાતાવરણ અહીં જોવા મળે છે। નવરાત્રીના ચોથા ગરબે ખેલૈયાઓની જોરદાર રમઝટ અહીં જામી હતી અને વિવિધ ગરબા ઉપર લોકો મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા। નાના બાળકો હોય કે વડીલ કે પછી યુવાધન હોય, સૌ કોઈ માતાજીની આરાધનામાં તલ્લીન બની વિવિધ પહેરવેશ સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા। ગરબા રમવા આવતા ખેલૈયાઓને કોઈ જ પ્રકારની અગવડ ઊભી ન થાય તેની ફાયર સેફટીથી લઈને વાહનોના પાર્કિંગ કે સ્વચ્છતાને ધ્યાનમાં લઈને તમામ વ્યવસ્થાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે। ગરબામાં પ્રવેશની સાથે જ અહીંના ભક્તિમય વાતાવરણનો અનેરો અહેસાસ ખેલૈયાઓને જોવા મળે છે। રાત્રે 12 વાગ્યા બાદ ઢોલીની અલગ ટીમ દ્વારા ગાઈડલાઈન મુજબ ઢોલ પર રાસ રમવા માટે ખેલૈયાઓ માટે અનેરું આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબાના આયોજક નીલ પટેલ, નરેશભાઈ શાહ, અશોકભાઈ પટેલ, નીલમભાઈ પટેલ અને હર્ષિલભાઈ પટેલ દ્વારા મા અંબાના આરાધ્ય પર્વમાં ગરબા ખેલૈયાઓને કોઈ પ્રકારે અડચણ, અગવડ કે અસુવિધા ઊભી ન થાય તે તમામ બાબતો પર તકેદારી અને સાવધાની રાખવામાં આવી છે। આ સાથે સાથે અહીં કુટુંબ સાથે કે ગ્રુપમાં રમવા આવનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા તેઓને પુરસ્કૃત પણ કરાયા હતા।